હા હા, તમારું કોમ થઈ જશે. બસ હવે તમારું જ કોમ હાથમાં લીધું હ, પટાયું નહીં કે છૂટ્યા નહીં. ત્યાં લગી બીજું આ દુકાન વેચવાની હે? ખબર નહીં. ત્યાં લગી બીજું કોઈ કોમ હાથ તો બોર્ડ ચમ માર્યું? ઓ વેચવાની નહીં લઉં હાથમાં કોઈ કોમ. કેટલામાં વેચવાની હે? મને નહીં ખબર. શું કીધું તમને? અરે વિશ્વાસ ચમ ખબર નહીં તે? મને નહીં ખબર તો નહીં ખબર. તો બોર્ડ ચમ માર્યું? મેં નહીં માર્યું. તો કને માર્યું? એ નહીં ખબર. તો હું ખબર રાખો યાર. પણ દુકાન મારી નહીં તો હું કરવા કોઈ ખબર રાખું? તમારી નહીં? ના. તો કની હ? દુકાન માલિકની. તો કોણ હ દુકાન માલિક? આ જેને બોર્ડ માર્યું એ. તો હોય ચમ ઊભા હો? હું તો ફોન કરતો કરતો જતો હતો. તે વાત કરવા માટે હોય સાઈડમાં ઊભો રહ્યો. એમ સાઈડમાં રહીને ઊભા રહીને વાત કરી દઈએ. કોઈ સાધન બાધન ઉલાડીને જતું ના રહે એટલા માટે. તે રોજ નીકળો હોયથી? ઓહ, તો ખબર હશે ને તમને કે આ દુકાન કની હ? નહીં ખબર. હું હોય તે રોજ નીકળું પણ તારા ગોળામાં ડાફેરો નહીં મારતો ને. તે તો નજર રાખવી પડે ને તમારે. પણ મારે શું કરવા રાખવી પડે? દુકાન મારી નહીં તો એવું ના હોય. હું તો ઘેરથી નીકળું ને તો સોસાયટીમાં બધા નજરો મારું, આજુબાજુ આગળ પાછળ દુકાનો જોઉં, કોઈના ઘરોમાં જોઉં, કનું બૈરું કના આંગા સેટિંગ આ તે બધી વાર રાખવું. એ તો એટલે હું તારા જેવો નહીં. હું એ બધી હોન નહીં રાખતો. તે મારા જેવા તો આખી દુનિયામાં કોઈ નહીં. ખુદ ભગવાન મને બનાવીને એમ કે હક હવે બીજો ના બનાવવું આવો. હા, એટલે ભગવાન તારાથી કંટાળ્યો હોય એટલે કે હ. બરાબર વાત કરી લઉં. કયો ના દુકાનનું પટાઈ દઈએ આપણે. શું કેવું થાય તમારું? પણ શું પટાવવું હ તારે? વેચવાની હે ને, આપણે સોદો કરી દઈએ ને. હા તો જા ને દુકાનના માલિકને જઈને મળ. હા તે કોણ હ? મને શું ખબર? આ તો હોય ઊભા હો તમે. શું ખબર રાખવા હતા નહીં? અલ્યા પણ ઊભો રહ્યો એટલે ગુનો કર્યો? ના તો નક્કી કરી દો. દસ્તાવેજ બતાવી દો, આપણે કરી દઈએ સેટિંગમાં. હું હોય યાર. અલ્યા પણ હું એના માલિકને નહીં જાણતો, હું તને નહીં જાણતો, હું કોઈને નહીં જાણતો, તો મારે શું કરવા સોદો કરાવો છે? હું એમ કહું દસ્તાવેજ શિખર ચો પડ્યા છે મને શું ખબર? હા ભાઈ તમને તે હોતી જ ક્યાં માલિકના કરી દઈએ. દલાલી લાવું યાર. તમને હું ટેન્શન લ્યો? એટલે હું મારો બધો કોમ પડતો મેલીને આવવાના માલિકને હોગવા જાઉં. ચમા કોમ નહીં તે મારે દલાલી નહીં જોઈતી. મારા ભાઈ ઓલરેડી બહુ કોમ. ના તો સોદો થઈ જાય કોમ થઈ જાય. સમજ્યા તમે વાતમાં? તમારું એ થઈ જાય ના દુકાનવાળાનું બિચારાને થઈ જાય. તમને હોય બે ઊભા રહીને વાત કરવા નહીં મળતું દુકાનવાળાને લીધે. સમજ્યા વાતમાં? કરાવી દો હેડો. કોઈ ના હોય ઊભો રે. બરાબર માલિકના આકાશ પાતાળ એક કરીને હોગીને ગમે ત્યાંથી લાવું. તારે દુકાન લેવી જ છે ને? ના માર નહીં લેવી. તાર નહીં લેવી? ના. તો આ પળાપૂછ ચમ કરતો હતો આટલી બધી? તો કદાચ કોઈને લેવી હોય ને તો હું આપણે એને લેવડાવી દઈએ. એટલે તારી દલાલી થઈ જાય? ના દલાલી નહીં કરતો હું તો તાણ કશું હું તો કોઈ કરતો નહીં. તો પછી બસ સેવા ભાવી માણસ. હું કહું તો તમે પહેલાં જ બોલ્યો કે ઉપરવાળાએ મને બનાવ્યો એવો છે કે મને બનાવ્યા ચડી એમ જ કે હવે બીજો આવો વ્યક્તિ બનાવું જ ના. પરોપકારી વ્યક્તિ કે બસ સેવા કરવાની. આનું જો આપને દુકાન વેચવાની અને કોઈને લેવી હોય તો બેને મિલાવી દઉં અને બેનું કામ થઈ જાય. બાકી મારે એવું કોઈ નહીં. એવું હોય એમ? હા. હું એક વ્યક્તિ હું જબરજસ્ત, તને ખબર નહીં હોય. કેવો? લાફા મારું વ્યક્તિ. મગજની પથારી ફેરવવા આવી જાય. તમે પછી ફોન કરું હું.